સિક્યુરિટીઝના રૂપેશ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે। રૂપેશજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું શો પર। અને એક સપ્તાહની શરૂઆત અને આવતીકાલે સિરીઝ એક્સપાયરી પહેલાંનું સેશન રૂપેશજી, ઘણી મજબૂતી ડેસ હાઈ પર માર્કેટ જે ખરીદારી અત્યારે ઓવરઓલ પોઝિટિવ સેટઅપ સાથે આજે માર્કેટમાં આપણને ઓપનિંગ જોવા મળ્યું છે। ઇન્ડેક્સ જુઓ, સ્ટોક સ્પેસિફિક એક્શન બધું પોઝિટિવ છે, તો હવે આગળ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને કયા લેવલ્સ ધ્યાનમાં હોવા જોઈએ રૂપેશજી? ગુડ મોર્નિંગ। નિફ્ટીની અગર વાત કરીએ તો આ એક્સપાયરીમાં આપણે જોયું છે કે સારા એવા તેજી આપણને જોવા મળી છે ફ્રોમ અ લો ઓફ 24,600 અને લાસ્ટ વીક એક 26,100નો હાઈ બનાવ્યો હતો નિફ્ટીએ। તો ઓવરઓલ અગર આગલી ચાર્ટ્સ પર આપણે જોઈએ તો એક ઇમ્પલ્સિવ વેવ ફોર્મેશનમાં ચાલી રહી છે નિફ્ટી, અને લાસ્ટ ફ્રાઈડેના એક વેવ ફોરનું કરેક્શન એક એન્ડ થયું હતું અરાઉન્ડ 25,700, જે એક વેવ 3નો એક રિટ્રેસમેન્ટ લેવલ હતો 38.20। હવે આજના સેશનમાં આપણે જોયું કે સારો એવો ગેપ અપ સાથે ઓપનિંગ થઈ અને ગેઇન સસ્ટેન કરી રહ્યો છે। તો મને લાગે છે કે આજના સેશનથી એક વેવ 5 સ્ટાર્ટ થઈ છે, અને ડેફિનેટલી આ વેવ 5 એનો જે ઓલ ટાઈમ હાઈ હતો અરાઉન્ડ 26,277, આ ઓલ ટાઈમ હાઈ આવતીકાલ સુધી સરપાસ થઈ શકે છે, અને આ વેવ 5નું ફાઇનલ ટાર્ગેટ આવે છે અરાઉન્ડ 26,700। તો મને લાગે છે કે પૂરી શક્યતા છે કે આ મહિનાના એન્ડ સુધીમાં આપણને 26,700 સુધીની અપસાઇડ જોવા મળી શકે છે। અને અગર આ વેવને અગર રાઇડ કરવી હોય તો સ્ટોપ લોસ રહેશે ફ્રાઈડેનો લો જે હતો અરાઉન્ડ 25,700। તો ઓવરઓલ આ હમણાં એક મોમેન્ટમ પિકઅપ થઈ રહ્યું છે, અને ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સુપર બુલિશ છે। તો હું રિકમેન્ડ કરીશ કે એક 25,700ના સ્ટોપ લોસથી પોઝિશન્સ હોલ્ડ કરવી, અને મને લાગે છે કે મંથ એન્ડ સુધી આપણને 26,700ના લેવલ્સ દેખાઈ શકે છે। 26,700 સુધીના લેવલ્સ મંથ એન્ડ સુધીમાં બતાવી શકે છે। ધ્યાન રાખો કે નિફ્ટી પર એફ&ઓમાં